નમસ્કાર મિત્રો આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં અગાઉ સમઘટકો વિશે વાત કરી હતી, એના પ્રકારો વિશે વાત કરી હતી અને અવકાશીય સમઘટકોના જે 3 પ્રકારો છે એમાં પ્રકાશીય સમઘટકો, ભૌમિતિક સમઘટકો અને સંરૂપો, આ 3 પ્રકારો પૈકી પ્રથમ પ્રકાર જે છે એ પ્રકાશીય સમઘટકો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, પ્રકાશીય સમઘટકો જે છે એની પ્રકાશ ક્રિયાશીલતા માપવા માટે પોલારીમીટરનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને સ્પેસિફિક રોટેશન એ કેવી રીતે મપાય છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. મિત્રો, ગયા લેક્ચરની અંદર જે પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે એવી કિરાલિટી વિશે આપણે ચર્ચા કરી હતી અને આપણે એમ સમજ્યા હતા કે જો અણુ આણ્વિક અસમતા ધરાવતી હોય તો એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે અને એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. અને એ પણ વાત કરી હતી કે સમમિતિ તત્વો જેવા કે સિગ્મા એટલે કે આર્સિતલ, આઈ એટલે સમમિતિ કેન્દ્ર અને અયોગ્ય ભ્રમણઅક્ષ એટલે કે એસએન જો અણુમાં હાજર ના હોય એટલે કે ગેરહાજર હોય તો એવા અણુઓ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે અને પ્રકાશ ક્રિયાશીલ હોય છે. તો મિત્રો, આટલી સમજ આપણે અગાઉના લેક્ચરમાં આપણે કેળવી છે અને હવે આપણે આગળના ઘણા બધા એવા ટૉપિક્સ છે કે જેમાં આપણે આરએસ નોમેનક્લેચર કરવાનું છે, એટલે કે સંયોજનની જે વિન્યાસ જે છે આર છે કે એસ છે, રેક્ટસ છે કે સિનિસ્ટર છે એ આપણે નક્કી કરવાનું છે. સાથે સાથે આગળ એમના જે સમઘટકો છે અવકાશીય સમઘટકો એના પ્રકારો, એની પ્રકાશ ક્રિયાશીલતા, આ બધાનો પણ અભ્યાસ કરવાનો છે. તો આ અભ્યાસ માટે મેં અગાઉ વાત કરી છે એમ કે સ્ટીરિયોકેમિસ્ટ્રી એ કલ્પનાનો વિષય છે, એટલે અવકાશમાં ત્રિપરિમાણીય રીતે અણુને કલ્પતા આવડવો જોઈએ. સાથે સાથે મિત્રો, અણુને જુદા જુદા એંગલથી જોતા પણ આવડવું જોઈએ અને આ જુદા જુદા એંગલથી અણુ કેવો દેખાય છે અને એને કેવી રીતે આપણા પેપર ઉપર દોરી શકાય, એટલે કે 2 ડાયમેન્શનલી દોરી શકાય. આપણે જાણીએ છીએ કે આપણા તમામ પ્રકાશીય સમઘટકો એ કેવા છે 3 ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણવીય છે. આવા ત્રિપરિમાણવીય સંયોજનોને આપણે પેપરની ઉપર એટલે કે 2 ડાયમેન્શનલ પેપરની ઉપર દોરવી હોય ત્યારે એને વિશિષ્ટ પ્રકારે દોરવી પડે. તો ત્રિપરિમાણવીય રીતે અણુ જુદા જુદા એંગલથી કેવો દેખાય છે તેવા મુખ્યત્વે 4 પ્રકારના પ્રોજેક્શન છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, સૌથી પહેલું છે ફિશર પ્રોજેક્શન. મિત્રો, અણુ જે છે એ ત્રિપરિમાણીય છે, એને બહુ જ સરળ રીતે દર્શાવવાની આ એક મેથડ છે જેને ફિશર પ્રોજેક્શન કહેવામાં આવે છે. ફિશર પ્રોજેક્શનની અંદર ઊભી ને આડી એમ 2 રેખાઓ દોરી અને 4 પરમાણુઓ એની સાથે જોડાયેલા જુદા જુદા અથવા તો સમૂહો એને આપણે સીધા દર્શાવી શકીએ છીએ. મિત્રો, અહીં તમારી સ્ક્રીન ઉપર ક્લોરો, બ્રોમો, ફ્લોરો, મિથેનનું ઉદાહરણ આપેલું છે. મિત્રો, અહીંયા 4 જે છે એ જુદા પ્રકારના છે. તો 4 સમૂહ જુદા હોય એવા અણુને, એવા કાર્બનને આપણે અસમ કાર્બન કહીએ છીએ અથવા તો સ્ટીરિયોજેનિક સેન્ટર કે કિરાલ કેન્દ્ર કહીએ છીએ. તો આવું કિરાલ કેન્દ્ર ધરાવતું આ સંયોજન છે. હવે એને જ્યારે દોરવું હોય મારે, ચતુષ્ફલકીય રચના છે, તો એને અહીંથી જોવામાં આવે એટલે કે આ 2 સમૂહની વચ્ચેથી જોવામાં આવે. તો તમે જુઓ છો મારા હાથમાં મોડલ છે, તો બિલકુલ આ વ્હાઇટ કાર્બન અને નીચે રેડ જે છે આ બધા એક લાઇનમાં છે મિત્રો.
હવે જે આડી લાઈનમાં જે છે એમાં આ બ્લુ, બ્લેક આપણો કાર્બન અને યલો કલરનો આ જે છે એ બિલકુલ આડી લાઈનમાં છે. મિત્રો ઊભી લાઈનમાં જે સમૂહો જે છે બે એ તમારા તરફથી તમે જુઓ છો ત્યારે તમારા, ધારો કે આપણે કાર્બનને સમતલમાં કલ્પીએ તો આ જે છે સમતલથી પાછળની તરફ આ બંને જે ઊભી લાઈનમાં આવતા સમૂહો પાછળની તરફ છે. જ્યારે આડી લાઈનમાં આવતા આ જે યલો અને બ્લુ જે છે એ તમારી તરફ આવે છે મિત્રો, તમારી નજીક, એટલે કે આ કાર્બનના સમતલથી આગળની તરફ છે. તો આને કહેવામાં આવે છે ફિશર પ્રોજેક્શન. તો ફિશર પ્રોજેક્શનમાં અણુને અહીંથી જોવામાં આવે છે. અહીંથી જોતાં જાણે એક ચોકડી થઈ જાય છે, પ્લસની નિશાની થઈ હોય એવું તમને જોવા મળે છે. અને ચારે સમૂહો જે છે તમે જોઈ શકો છો અને વચ્ચે સેન્ટરમાં કાર્બન હોય એવું લાગે છે. તો આવી જે પ્રોજેક્શન જે છે, આવી જગ્યાએથી અણુને જોવો એને કહેવામાં આવે છે ફિશર પ્રોજેક્શન. મિત્રો ફિશર પ્રોજેક્શન પણ ચતુષ્ફલકીય રચના ધરાવતા સંયોજન માટે જ દોરવામાં આવે છે, પણ તેમ છતાં એ દોરવામાં બહુ સરળ છે. અને તમે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એ જ જગ્યાએ મેં એચ, એફ, બીઆર અને સીએલ ચારે ચાર દોરી દીધા. હવે તમે જોઈ શકો કે આ રીતે બહુ જ સરળ રીતે આવી રીતના ઊભી લાઈન અને આડી લાઈન. મિત્રો અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ઊભી લાઈનમાં આવેલા એચ અને એફ કાર્બનથી પાછળની તરફ, એટલે તમારી આંખોથી દૂર જાય છે, પાછળની તરફ છે. જ્યારે બીઆર અને સીએલ આડી લાઈનમાં આવતા બંને પરમાણુઓ કાર્બનથી આપણી તરફ, આપણે જોઈએ છીએ આપણી તરફ નજીક આવે છે. તો આમ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ઊભી લાઈનમાં આવતા બંને સમૂહો તમારાથી દૂરની તરફ પાછળ જાય છે સમતલની. જ્યારે જો આપણે કાર્બનને સમતલમાં કલ્પીએ તો એચ ને એફ એ પાછળની તરફ જાય છે, એટલે તમારાથી દૂર. જ્યારે કાર્બન સમતલમાં હોય તો બીઆર અને સીએલ જે છે આડી લાઈનમાં આવતા એ તમારી તરફ આવે છે. એટલે આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ છીએ. મિત્રો હવે ફિશર પ્રોજેક્શન આપણે જ્યારે દોરવું હોય ત્યારે કોઈ અણુ, ધારો કે અહીંયા આપેલો છે 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનિક એસિડ. આ પીળો જે છે CH3 છે, આ CHOH, OHH અને આ જે છે COOH. તો આ સંયોજન જે છે એને મારે જો ફિશર પ્રોજેક્શનમાં દર્શાવવું હોય તો શું થાય? તો મિત્રો આપણે આ જોઈએ છીએ કે આ જે છે એ સ્ટેગર્ડ રચનામાં છે. તો અહીંયા મારા હાથમાં જે મોડલ છે એને હું બતાડું છું. મિત્રો તમે જોઈ શકો છો મારા હાથમાં જે મોડલ છે એ બિલકુલ જેને કહી શકાય કે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રકારનું જ મિત્રો મોડલ છે. તો આ મોડલની અંદર તમે બહુ સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીંયા ઉપરની તરફ શું છે? COOH. અને તમે તમારી સ્ક્રીન ઉપર પણ જુઓ છો અહીંયા કે આ COOH છે ઉપર, અને છેક નીચે જે મેં પકડેલો છે યલો કલરનો એ CH3 છે. તો મિત્રો COOH અને CH3 એક જ લાઇનમાં છે, એટલે કે પહેલાં ઉપર COOH, પછી કાર્બન અને CH3. હવે તમે જુઓ છો તો એક બાજુ શું છે? HOH અને OHH એવું છે મિત્રો. હવે આનું ફિશર પ્રોજેક્શન જો મારે દોરવું હોય તો હું નીચેનો ભાગ, પહેલાં હું નીચેના કાર્બન તરફ મારું ધ્યાન કેન્દ્રિત કરું. આપ સૌ જુઓ, નીચેના કાર્બન ઉપર જુઓ. તો નીચેના કાર્બન પર તમે જુઓ છો તો તમે જોઈ શકો છો કે આ બિલકુલ ઉપરનો કાર્બન અને આ નીચેનો જે CH3 સમૂહ છે એ બંને એક ઊભી લાઈનમાં આવે છે. જ્યારે આ આડી લાઈનમાં આવે છે, તમે જોઈ શકો છો કે આ H અને OH એ આડી લાઈનમાં આવે છે. તો મિત્રો ઊભી લાઈનમાં આવતા જે છે આ C અને અમારા હાથમાં જે છે એ બંને મારા તરફ, એટલે કે તમારાથી દૂરની તરફ આવે છે. જ્યારે આ H અને આ OH જે આડી લાઈનમાં છે એ તમારા તરફ આવે છે મિત્રો.
તમારા તરફ આવે તો આપણે જાણીએ છીએ ફિશર પ્રોજેક્શનમાં આપણે બિલકુલ એ જ પ્રમાણે દોરીએ છીએ. એટલે નીચેનું ફિશર પ્રોજેક્શન બરોબર છે, પણ હવે ઉપર માટે જોઈએ તો ઉપર માટે તમે જુઓ છો તો આ પણ ઊભી અને આડી લાઈન થાય છે. તો ઊભી લાઈનમાં આવતો COOH અને કાર્બન એ તમારા તરફ આવે છે. ખરેખર તમારા તરફ ના આવવું જોઈએ, મારા તરફ આવવું જોઈએ, એટલે તમારાથી દૂરની તરફ જવું જોઈએ. પણ એ ઉલટું છે. જ્યારે અહીંયા બે જે છે આ H અને OH આ બંને આડી લાઈનમાં છે, એ તમારા તરફ આવવા જોઈએ. એના બદલે તમારાથી દૂરની તરફ એટલે કે મારા તરફ આવે છે. એટલે ઉપરના કાર્બનના ભાગમાં આ ફિશર પ્રોજેક્શનની જે બંધની દિશા જે છે જળવાતી નથી. તો આપણે જો આ જ સંયોજનને ફિશર પ્રોજેક્શનમાં દર્શાવવું હોય તો શું કરવું પડે? તો એના માટે એક રીત છે કે નીચેનો ભાગ જે છે એમને એમનો એમ રહેવા દેવાનો, પણ ઉપરનો ભાગ જે છે એને 180નું ભ્રમણ આપવાનું કાર્બન ઉપર. એટલે આ જે COOH ગ્રુપ જે છે એ આગળની તરફ છે, એ 180નું ભ્રમણ આપી અને હું બિલકુલ પાછળની તરફ લઈ જાઉં છું. એટલે 180નું ભ્રમણ આપતા જ જે રચના સ્ટેગર્ડ હતી હવે ઇક્લિપ્સ થઈ ગઈ. મિત્રો તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ એકબીજાની પાછળ ઢંકાઈ જાય છે, આ ઇક્લિપ્સ રચના થઈ જાય છે. તો હવે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર તમે જુઓ છો, હું બીજું ચેન્જ કરું છું. હા, આ જે મોડેલ છે એ બિલકુલ 180નું મેં જે ભ્રમણ આપ્યું પછી જે દેખાય છે એ જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ઉપર શું છે COOH, આ HOH અને નીચે પણ એ જ રીતે તમે જોઈ શકો છો HOH અને COOH. તો મિત્રો આ ઉપર પછી કાર્બન, પછી આ કાર્બન અને આ CH3 એટલે COOH, કાર્બન અને CH3 આ બધું એક જ લાઈનમાં આવે છે અને HOH એ રીતે. તો મિત્રો હવે હું બીજું તમે જે સ્લાઇડ છે એમાં તમે જોઈ શકો છો કે એનું ફિશર પ્રોજેક્શન દર્શાવેલું છે મિત્રો. તો હવે ફિશર પ્રોજેક્શનને આપણે બરોબર ચેક કરી લઈએ. તો નીચેના કાર્બનથી આપણે શરૂઆત કરતા હતા એ જ પ્રમાણે તો કે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરનો COOH, પછી વચ્ચેનો કાર્બન, પછી કાર્બન અને COOH આ બધું એક જ લાઈનમાં છે. હવે નીચેનો કાર્બન જે છે એની વાત કરીએ તો ઉપર કાર્બન અને નીચેનો CH3 એક જ લાઈનમાં છે. એટલે મિત્રો તમે જોઈ શકો છો કે આ ઊભી લાઈન થઈ અને આ આડી લાઈન છે. તો આડી લાઈનનો H અને OH એ તમારા તરફ આવે છે. એટલે ફિશર પ્રોજેક્શનમાં આપણે જેમ ઈચ્છીએ છીએ એ પ્રમાણે જ છે. એવી જ રીતે આ કાર્બન અને CH3 એ મારી તરફ આવે છે, તમારાથી દૂર તરફ. એટલે ઊભી લાઈનમાં આવતા બંને સમૂહો તમારાથી દૂર જાય છે, આડી લાઈનમાંથી આવતા સમૂહો તમારા તરફ આવે છે. એટલે આપણે ફિશર પ્રોજેક્શનની રિક્વાયરમેન્ટ જે છે બંનેના ડિરેક્શનની એ સચવાય છે. હવે ઉપરના કાર્બનની વાત કરીએ તો ઉપરના કાર્બનમાં પણ તમે જુઓ છો કે આ COOH, કાર્બન અને નીચેનો કાર્બન આ એક જ લાઈનમાં છે અને એ ત્રણેયના બે બંધની દિશા એ કોના તરફ છે? મારી તરફ છે. આનો અર્થ એવો થયો કે બંને બંધ મારી તરફ છે, એ ફિશર પ્રોજેક્શનનું પાલન કરે છે. એવી રીતના આડી લાઈનમાં આવતા H અને OH એ બંને બંધ તમારા તરફ જાય છે. તમે તમારા તરફથી જુઓ છો એટલે તમારી તરફ આવે છે અને પરિણામે હું કહી શકું કે અહીંયા બંને કાર્બન વખતે ફિશર પ્રોજેક્શનના જે બોન્ડની ડિરેક્શન છે, કઈ ડિરેક્શન આપણે યાદ રાખવાની મિત્રો? કે જે ઊભી લાઈનમાં આવતા હોય એ તમારી આંખથી દૂરની તરફ એટલે કે સમતલની પાછળ જાય. જ્યારે આડી લાઈનમાં આવતા જે છે બંને સમૂહો એ તમારી તરફ આવે એટલે કે સમતલની આગળ આવે. તો આમ અહીંયા જ્યારે પણ ફિશર પ્રોજેક્શનમાં સ્ટેગર્ડ રચના હોય તો 180 અડધા ભાગનું ઉપરનાનું 180નું ભ્રમણ આપીને એને ઇક્લિપ્સમાં કન્વર્ટ કરવાની અને પછી એનું ફિશર પ્રોજેક્શન જો દોરીએ તો એ આપણી જે રિક્વાયરમેન્ટ છે બોન્ડની ડિરેક્શનની એ પ્રમાણે આપણને પ્રાપ્ત થાય છે મિત્રો.
તો આ રીતે ફિશર પ્રોજેક્શનને દર્શાવવામાં આવે છે. તો એક કાર્બન હોય કે આવી રીતના બે કાર્બન હોય તો આવી રીતના ક્રોસ કરી અને આપણે દર્શાવી શકીએ છીએ મિત્રો. તો મિત્રો ફિશર પ્રોજેક્શન પછી બીજું જે છે એક પ્રોજેક્શન જે છે એ ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન છે મિત્રો. તમારી સ્ક્રીન ઉપર તમે જુઓ છો કે અહીંયા અસમ કાર્બન ધરાવતો એક સંયોજન આપેલું છે કે જેમાં CH3, OH અને CH2CH3 એવા 4 સમૂહો જોડાયેલા છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો તો કે ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન એ કેવી રીતે દોરાય. તો એના માટે શું કરવાનું, તો આપણે જાણીએ છીએ આપણું અત્યારે ધ્યાન જે છે તમે એ કાર્બન સાથે જોડાયેલા જે 4 બંધો છે એ બંધ ઉપર ફોકસ કરો. તો મિત્રો આપણે આ દોરતી વખતે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ બે બંધ એ સમતલમાં દોરવાના છે. તો આપણે એક સમતલ પસંદ કર્યું, એમાં આ CC બંધ અને આ CC બંધ એ બેને આપણે સમતલમાં મૂક્યા. જેવા આ બેને સમતલમાં મૂકીએ છીએ એટલે આ બે બંધ જે છે એ સમતલમાં રહેતા નથી. આ આગળનો OS સાથેનો બંધ જે છે એ સમતલની બહાર એટલે કે આપણી તરફ આવે છે. જ્યારે CH બંધ જે છે એ આપણાથી દૂર જાય છે એટલે કે સમતલથી પાછળની બાજુએ જાય છે. તો મિત્રો આપણે તમે જોયું હશે કે રેલવેના પાટા ઉપર ઊભા રહો છો તમે વચ્ચોવચ્ચ, તો આપણી પાસે પાટા બિલકુલ પહોળા હોય છે, પણ જેમ આપણે દૂર નજર નાખીએ એમ પાટા આગળથી સાંકડા થતા જાય છે. એટલે દૂર હોય એ સાંકડું હોય અને નજીક આવે પહોળું થાય. એટલે કાર્બન જે છે એ બાજુ અહીંયા સાંકડો બંધનો ભાગ દર્શાવ્યો છે ને અહીંયા ઓક્સિજન પાસે પહોળો. એટલે એમ કહેવાય કે કાર્બન ને ઓક્સિજનમાં આ જે બંધ છે એમાં ઓક્સિજન આપણી નજીક છે. એટલે આ સમતલ જે પસંદ કરેલું છે એમાં કાર્બન ને આ કાર્બન એટલે આ બે બંધો જે છે જે એરા દર્શાવેલા છે સમતલમાં છે. જ્યારે આ બંધ જે છે એ આઉટવર્ડ ધ પ્લેન છે એટલે કે સમતલની બહાર આગળની તરફ આવે છે, સમતલની આગળની તરફ. જ્યારે આ બંધ જે છે એ સમતલની પાછળની તરફ જાય છે મિત્રો. તો આમ આપણે કહી શકીએ કે આગળની તરફ હોય એને અહીંયા સાંકડો અને અહીંયા પહોળો અને બોલ્ડ જેને દોરવામાં આવે છે. જ્યારે અહીંયા લીટી લીટી કરીને આ ભાગ અહીંથી પહોળો અને પછી આગળ સાંકડો થતો જાય, H તરફ સાંકડો, તો એ રીતે ડેશ ડેશ કરીને દોરવામાં આવે છે. એ પાછળની તરફ હોય છે મિત્રો. એ જ ઉદાહરણ અહીંયા બતાવેલું છે. તો અહીંયા આ બંધ અને આ બંધ એ સમતલમાં છે જે સાદી રીતે દોરવામાં આવેલા છે લીટી પ્રમાણે. જ્યારે આ આગળની તરફ છે OH, જ્યારે આ H જે છે CH બંધ એ સમતલની પાછળની તરફ છે. મિત્રો અહીંયા મેં બંધ ઉપર ફોકસિંગ કરવાનું એટલા માટે કીધું તમને, કારણ કે આ CH3 સમૂહ એ સમતલમાં રહેતો નથી, આ રીતે સમતલની બહાર આવી જાય છે. એટલે આ બંધ જ સમતલમાં રહે છે. એવી રીતે C2H5 સમૂહ પણ એ સમતલીય નથી કે એક સમતલમાં આવી જાય. એટલે અહીંયા આ બે બંધ જે છે એ સમતલમાં રહે છે, આ અને આ બંધ. જ્યારે આ બે બંધ જે છે CO બંધ અને CH બંધ એ અનુક્રમે સમતલની આગળની તરફ એટલે આપણી તરફ અને પેલો સમતલની પાછળની તરફ એટલે કે દૂરની તરફ જાય છે. મિત્રો આ જ નું પ્રતિબિંબ અહીંયા દર્શાવેલું છે, જેમાં પણ આ બે બંધ જે છે સમતલમાં છે, જ્યારે આ OH આગળની તરફ અને H પાછળની તરફ છે. મિત્રો આ અહીંયા 2-બ્યુટેનોલના બંને પ્રતિબિંબી સમઘટકો અહીંયા તમને દર્શાવેલા છે. તો એનું કયું છે ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન. તો ફ્લાઇંગ વેજ પ્રોજેક્શનમાં બે બંધ સમતલમાં અને બાકીના બે બંધમાં એક સમતલની આગળ અને એક સમતલની પાછળ આવે એ રીતે અહીંયા ત્રિપરિમાણીય દેખાય એવું ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન આને કહેવામાં આવે છે મિત્રો અહીંયા આઇબુપ્રોફેન નામની ડ્રગ જે છે જે પણ એક અસમ કાર્બન ધરાવે છે અહીંયા, અને આ અસમ કાર્બન સાથે જોડાયેલા આ CC બંધ અને આ બેન્ઝીનિંગ સાથે જોડાયેલો બંધ, આ બંને જો સમતલમાં હોય તો આ બે બંધ સમતલની બહાર, એમાંનો આ CH3 સાથેનો બંધ જે છે એ સમતલની આગળની તરફ, જ્યારે CH બંધ જે છે સમતલની પાછળની તરફ આવે છે. મિત્રો
અહીંયા આ લેક્ટિક એસિડનું ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન દર્શાવેલું છે. લેક્ટિક એસિડમાં પણ 4 સમૂહો જુદા છે, HCl3 COOH અને OH. તો અહીંયા COOH અને OH સાથે જોડાયેલા જે બંધો જે છે એને જો સમતલમાં કલ્પીએ આપણે તો H જે છે એ સમતલની આગળની તરફ અને CH3 જે છે સમતલની પાછળની તરફ. અહીંયા પણ બંધ મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા સાંકડો અને આ બાજુ પહોળો દોરવામાં આવે છે અને અહીંયા લીટી જે છે એ પણ C તરફ પહોળી હોય છે અને CH3 તરફ જતાં એ સાંકડી થાય છે. તો મિત્રો આ રીતે ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન જે છે એમાં લેક્ટિક એસિડનો S સમઘટક દર્શાવેલો છે. એ તો આપણે જાણીએ છીએ કે લેક્ટિક એસિડમાં એક અસમ કાર્બન છે તેના 2 સમઘટકો છે, એક S પ્રકારનો છે અને બીજો S પ્રકારનો લેક્ટિક એસિડ છે. હવે મિત્રો જો આ જ લેક્ટિક એસિડને જો અહીંથી જોવામાં આવે એટલે કે OH, C અને H વચ્ચેનો જે ખૂણો જે છે ત્યાંથી જોવામાં આવે તો એ આવો દેખાય છે અને આ બધા ચોરસ ચોકડીમાં જે રીતે આવે એ રીતે થઈ જાય છે. આને શું કહેવામાં આવે છે તો કે ફિશર પ્રોજેક્શન. એટલે કે આ બે જે આડી લાઇનમાં આવેલા એ તમારી નજીક છે એટલે કે OH ને H તમારી તરફ આવે છે, જ્યારે COOH અને CH3 જે ઊભી લાઇનમાં છે એ તમારાથી દૂરની તરફ જાય છે. એટલે કે સમતલ કાર્બનને જો સમતલમાં કલ્પીએ તો એ પાછળની તરફ જાય છે. તો મિત્રો એને સાદી રીતે આ જ રીતે લાઇન કરીને ચોકડી કરીને દોરવામાં આવે છે. તો આને કહેવામાં આવે છે ફિશર પ્રોજેક્શન. મિત્રો આપણે અગાઉ ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન અને ફિશર પ્રોજેક્શનની વાત કરી. હવે આપણે એક નવા પ્રોજેક્શનની વાત કરીએ છીએ અને એ છે સોહર્સ પ્રોજેક્શન. મિત્રો સોહર્સ પ્રોજેક્શનમાં અહીંયા ઉદાહરણ તરીકે 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેનિક એસિડ લીધેલો છે મિત્રો, અને તમે જોઈ શકો છો કે અહીંયા 2 કાર્બન અસમ કાર્બન છે અને એક કાર્બન સાથે HOH અને CH3 જોડાયેલો છે, જ્યારે પાછળના કાર્બન સાથે HOH અને COOH જોડાયેલો છે. મિત્રો આ સ્ટેગર્ડ રચના છે અને આ ઇક્લિપ્સ રચના છે. સ્ટેગર્ડ રચના એટલે શું તો કે આ 3 સમૂહો જે છે પાછળના કાર્બન સાથે જોડાયેલા એ ત્રિકોણ બનાવે છે, જ્યારે આગળના 3 જે સમૂહો જે છે એ પણ ત્રિકોણ બનાવે છે. પણ અહીંયા ત્રિકોણ સીધું છે જ્યારે અહીંયા ત્રિકોણ ઉલટું છે મિત્રો. જ્યારે ઇક્લિપ્સ રચનામાં પાછળ જે જોડાયેલા 3 સમૂહો જે છે એ ચત્તુ ત્રિકોણ બનાવે છે અને આગળ સાથે જોડાયેલા એ પણ ચત્તુ જ બનાવે છે. એટલે 2 ત્રિકોણ બિલકુલ સરખા હોય છે, જ્યારે અહીંયા ઉલટા ત્રિકોણ હોય છે સ્ટેગર્ડમાં. મિત્રો અહીંયા સોહર્સ પ્રોજેક્શનમાં શું કરવામાં આવે છે તો કે અણુને સાઈડ પરથી જોવામાં આવે છે. દાખલા તરીકે મારા હાથમાં ઉદાહરણ છે એક, તમે જોઈ શકો છો મોડેલ. તો અહીંયા બિલકુલ સાઈડ પરથી અણુને જુઓ, હું જે જોઉં છું તમે જોઈ શકો છો એ સાઈડ પરથી જુઓ છો મિત્રો. તો જો હું આ 2 સમૂહોને અને આ 2 વચ્ચેના કાર્બનને, આ જે આખું સમતલ જે છે એ સમતલને જો હું એક જ પ્લેનમાં લઉં તો આ અને આ 2 આગળની તરફ આવે છે એટલે તમારા તરફ આવે છે, અને આ 2 જે છે એ પાછળની તરફ આવે છે. એટલે મિત્રો આને જે છે એ ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન કહેવાય. અહીંથી જુઓ તો જો અણુને આ રીતે. હવે જો અણુને તમે આ રીતે જુઓ તો એને કહેવામાં આવે છે સોહર્સ પ્રોજેક્શન. અણુને આ રીતે તો તમે જોઈ શકો છો તો જાણે ઘોડિયું હોય એવું તમને દેખાય છે, બરાબર. તો આ કાર્બન જે છે એ આગળની તરફ છે, આ કાર્બન પાછળની તરફ છે. આ કાર્બન સાથે જોડાયેલા 3 સમૂહો જે છે આ રીતે છે, એવા જ સેમ ટુ સેમ એની પાછળ આ 3 સમૂહો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ આના દ્વારા રચાતું ત્રિકોણ અને આના દ્વારા રચાતું ત્રિકોણ એ બિલકુલ એકબીજા પર આપાત થાય છે. તો આ જે સાઈડ પરથી જ આપણે જોઈએ છે એને સોહર્સ પ્રોજેક્શન કહેવાય. આને ઇક્લિપ્સ, તો 4 પાયા પર ઇક્લિપ્સ ઊભું રહે છે ને ઉપર એક હોય છે.
મિત્રો જો આ જ વસ્તુને સ્ટેગર્ડમાં હું દર્શાવું તો આ બેની વચ્ચે આવે મિત્રો, તો 60નું ભ્રમણ મારે એકને આપવું પડે. તો તમે જુઓ છો એ વખતે 3 પાયા ઉપર આવું પૂરે છે, અને તમે જુઓ છો તો આગળનું જે છે તમારું એના દ્વારા જે ત્રિકોણ રચાય છે એ ઉલટું છે. તમે જોઈ શકો છો કે આગળના દ્વારા જે ત્રિકોણ રચાય છે એ ઉલટું છે, જ્યારે અહીંયા પાછળ દ્વારા જે ત્રિકોણ રચાય છે એ ચત્તું છે. તો આને જે છે એ સ્ટેગર્ડ રચના. તો સાઈડ પરથી જો અણુને જોવામાં આવે આ રીતે તો એને સોહર્સ પ્રોજેક્શન કહેવામાં આવે છે. તો મિત્રો ફરી એક વખત, જો અહીંથી તમે આ રીતે જુઓ અને આ સમતલને કલ્પો તો આ કાર્બન કાર્બન અને આ બે સમૂહો એ એકમાં જ આવેલા છે સમતલમાં. તો એવે વખતે આ જે આ સમૂહ અને આ બે એ તમારા તરફ આવે છે, એટલે સમતલથી આગળની તરફ, જ્યારે આ બે જે છે સમતલથી પાછળની તરફ. તો આ જે પ્રકારનું જે પ્રોજેક્શન જે છે એને કહેવામાં આવે છે ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન. મિત્રો જો આ રીતે દોરેલું હોય, આ રીતે જો જોવામાં આવે આ એંગલથી, તો એને કહેવામાં આવે છે સોહર્સ પ્રોજેક્શન. બરાબર? તો ફ્લાઇંગ વેજ અને સોહર્સ પ્રોજેક્શનની વાત કરી, અને મેં તમને જે કીધું કે જો આ રીતે જોવામાં આવે અહીંથી આ ઊભું, તો એને કહેવામાં આવે છે ફિશર પ્રોજેક્શન. મિત્રો હવે ચોથો જે પ્રોજેક્શનનો પ્રકાર જે છે એ છે ન્યુમેન પ્રોજેક્શન. તો ન્યુમેન પ્રોજેક્શનમાં મિત્રો શું કરવામાં આવે છે એ આપણે વાત કરીએ. તો અહીંયા ઉદાહરણ તરીકે હું ઇથેન ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ લઉં છું. તો અહીંયા જે છે ઇથેન ઇક્લિપ્સનું ઉદાહરણ છે. તો મિત્રો ઇક્લિપ્સમાં તમે જુઓ છો તો આ એનું સોહર્સ પ્રોજેક્શન છે, એટલે કે એને સાઈડ પરથી જુઓ છો. તો મિત્રો બિલકુલ તમને જે દેખાય છે એ જ પ્રકારનું અહીંયા તમે જોઈ શકો છો. તો આને કહેવાય છે સોહર્સ પ્રોજેક્શન. તો મિત્રો સોહર્સ પ્રોજેક્શન જે છે એ સાઈડ પરથી અણુને જુઓ. હવે સોહર્સ પ્રોજેક્શનને બદલે જો તમે અહીંથી જુઓ અણુને, એટલે કે આ તરફથી જુઓ, તો શું થાય છે? તો હું એ તરફથી ફેરવું છું તો તમે જોઈ શકો છો તો ઇક્લિપ્સમાં બિલકુલ કાર્બનની પાછળ કાર્બન, હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન, આ હાઇડ્રોજનની પાછળ આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનની પાછળ આ હાઇડ્રોજન, એમ બિલકુલ એકબીજાની પાછળ. તને ગ્રસિત ઇક્લિપ્સ કહેવામાં આવે છે, એકબીજાની પાછળ દબાઈ જાય છે. તો તમે જો ઉપરથી અણુને જુઓ તો એને શું કહેવામાં આવે છે? ન્યુમેન પ્રોજેક્શન. તો ન્યુમેન પ્રોજેક્શન જે છે એ અહીંયા દર્શાવેલું છે. અને જો ન્યુમેન પ્રોજેક્શનને આપણે બુક પર દોરવું હોય પેપર ઉપર તો આ રીતે દોરવામાં આવે છે. તો રાઉન્ડ કરવાનો, એ આગળનો કાર્બન છે, એની પાછળ જ બીજો કાર્બન સંતાઈ જાય છે, એટલે એક જ દોરવાની જરૂર. હવે જે આગળના 3 હાઇડ્રોજન છે, આ 3 હાઇડ્રોજન એ આગળના કાર્બન સાથે જોડાયેલા છે, કે જે અહીંયા બતાવેલા છે 1, 2 અને 3. એને અહીંયા છેક સેન્ટર સાથે જોડવાના, આગળના કાર્બનવાળાને. જ્યારે પાછળના 3 હાઇડ્રોજન જે અહીંયા બતાવેલા છે, આ પાછળના કાર્બન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન, એને છેક સુધી નહીં દોરવાના, પણ આ જે આપણે રાઉન્ડ સર્કલ દોરેલું છે ત્યાં સુધી જ દોરવાના. એવી રીતે આ કાર્બનને પણ અહીં સુધી જ દોરવાનો, એવી રીતે આ બંધને પણ અહીં સુધી જ દોરવાનો. તો આમ આને શું કહેવામાં આવે છે? ઇક્લિપ્સનું ન્યુમેન પ્રોજેક્શન. તો મિત્રો ઇક્લિપ્સનું આ સોહર્સ પ્રોજેક્શન છે અને આ ઇક્લિપ્સના ન્યુમેન પ્રોજેક્શન. આ એકચ્યુઅલ જે આપણું મોડેલ છે, અને આ જે છે આપણે બુક્સમાં આ રીતે દોરી શકીએ. મિત્રો ત્યારબાદ જે છે એ તમે જોઈ શકો છો ઇથેન સ્ટેગર્ડ. તો ઇથેન સ્ટેગર્ડમાં તમે જુઓ છો કે આ કાર્બન જે આ સાઈડ પરથી જોઈ છે એટલે એને સોહર્સ પ્રોજેક્શન કહેવાય છે. તો મિત્રો સોહર્સ પ્રોજેક્શન જે છે એમાં પાછળના 3 હાઇડ્રોજન દ્વારા રચાતો ત્રિકોણ ઉલટો છે, જ્યારે અહીંયા ચત્તો ત્રિકોણ. તો આને શું કહેવામાં છે? સોહર્સ પ્રોજેક્શન. શાનું? સ્ટેગર્ડ કન્ફર્મેશનનું. બરાબર? હવે એને જો ઉપરથી જોવામાં આવે, એટલે કે આ તરફથી જોવામાં આવે, તો એ કેવો દેખાય છે? તો આ રીતનો દેખાય છે. તો મિત્રો તમે મારી સાથે જે મોડલ છે એમાં તમે જોઈ શકો છો. તો પહેલું જે છે તમે જોઈ શકો છો
કે આ જે છે એ સોહર્સ પ્રોજેક્શન છે મિત્રો, જે બિલકુલ તમારી સ્ક્રીન ઉપર અહીંયા બતાવેલું છે. તમે જુઓ છો 1, 2 ને 3 એવું જ અહીંયા પણ છે મિત્રો, 1, 2 ને 3. હવે તમે જોઈ શકો છો કે અહીં પણ ચત્તો ત્રિકોણ છે, એમાં 3 જે છે, તો અહીં પણ જે છે 1, 2 ને 3 અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો આ જે છે એ સોહર્સ પ્રોજેક્શન. પણ જો એને અહીંથી જોવામાં આવે તો શું? તો અહીંથી જોવામાં આવે તો એ આ રીતે દેખાય છે મિત્રો. તો તમે જોઈ શકો છો તો આ રીતે તમને અહીંથી દેખાય છે. તો મિત્રો આ છે ઇથેન સ્ટેગર્ડ. તો ઇથેન સ્ટેગર્ડને જો અહીંથી જોવામાં આવે તો એ આ રીતે દેખાય છે. અને તમારી સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો આ ઇથેનનું. જ્યારે એને બુકમાં દોરવો હોય મિત્રો, ત્યારે કેવી રીતે દોરવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ કે આ 1, 2 અને 3 હાઇડ્રોજન છે એ આગળના કાર્બન સાથે જોડાયેલા છે, એટલે છેક સુધી સેન્ટર સુધી દોરવાની એની લાઈનો બંધની. જ્યારે આ અને આ 3 હાઇડ્રોજન જે છે એ પાછળના કાર્બન સાથે, એટલે એને માત્ર અહીં સુધી જ દોરવાનું, સર્કલ સુધી જ, સેન્ટર સુધી નહીં લઈ જવાનું. તો આ રીતે ન્યુમાન પ્રોજેક્શન આ ઇથેન સ્ટેગર્ડનું અહીંયા દર્શાવેલ છે મિત્રો. તો ઇથેન ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ આ બંનેના આપણે પ્રોજેક્શન મિત્રો જોયા. અહીંયા તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો ઇથેન સ્ટેગર્ડનું આ ન્યુમેન પ્રોજેક્શન છે, એને આપણે આ રીતે દોરીએ છીએ. અને સાથે સોહર્સ પ્રોજેક્શન પણ આપેલું છે મિત્રો. અહીંયા હું ફરી એક વખત 4 પ્રકારના પ્રોજેક્શન જે છે એની હું વાત કરી દઉં છું. પહેલું જે છે કે આ બંને હાઇડ્રોજન અને બંને કાર્બનને સમાવતું સમતલ જે છે, અને આ રીતે જો રાખવામાં આવે તો એને કહેવામાં આવે છે ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન. આ તમારા 2 આગળની તરફ આવે છે, જ્યારે આ બંને પાછળની તરફ આવે છે. તો આ ફ્લાઇંગ વેજ જો અણુને આ રીતે જોવામાં આવે, આ ઇક્લિપ્સને જ, તો આ ઇક્લિપ્સનું શું કહેવાય? સોહર્સ પ્રોજેક્શન. તો એક ફ્લાઇંગ વેજ જોયું, આ સોહર્સ પ્રોજેક્શન. જો મિત્રો આને જે છે એ આ રીતે જોવામાં આવે તો એને કહેવામાં આવે છે ન્યુમેન પ્રોજેક્શન. તો આ છે ન્યુમેન પ્રોજેક્શન. હવે જો એને એના બદલે આ રીતે જોવામાં આવે કે તમે જોઈ શકો છો કે આ ઊભી લાઈનમાં છે અને આ આડી લાઈનમાં, અને એ જ રીતે આ પણ ઊભી લાઈનમાં છે અને આડી લાઈનમાં. એટલે આપણે કહી શકીએ કે આ જે છે એ ફિશર પ્રોજેક્શન છે. તો બિલકુલ સીધી લાઈન કરવાની અને આડી 2 લાઈન કરવાની, અને બધા H, ઉપર ને નીચે H, આ બાજુ H, આ બાજુ H, નીચેના પણ આ પણ H. એને શું કહેવામાં છે? ફિશર પ્રોજેક્શન. તો ઇથેનને ફ્લાઇંગ વેજ પ્રોજેક્શનથી, ન્યુમેન પ્રોજેક્શનથી, સોહર્સ પ્રોજેક્શનથી અને સાથે સાથે ફિશર પ્રોજેક્શનથી પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો આમ 4 પ્રકારના પ્રોજેક્શનથી અણુને જોતા તમને આવડવું જોઈએ મિત્રો. હવે અહીંયા પ્રશ્ન એ થાય આપણને કે 4 પ્રોજેક્શનની જરૂરિયાત શું? તો મિત્રો જરૂરિયાત એટલી છે કે આપણે જાણીએ છીએ કે 4 પ્રોજેક્શનમાં આપણે શું કર્યું છે? અણુને જુદા જુદા એંગલેથી જોયો છે. તો ઘણી વખત એવું બને છે કે કોઈ ચોક્કસ પ્રોજેક્શનથી તમે જુઓ અણુને તો અમુક ક્રિયાઓ અમુક એંગલથી વધુ સારી રીતે દેખાય છે. એટલે આપણે જુદી જુદી વખતે જુદા જુદા પ્રોજેક્શનનો ઉપયોગ કરીશું. તો ઘણી વખત એવું હોય કે અમુક એંગલથી જોવાથી આપણે અમુક બાબતો વધુ સારી રીતે સમજી શકીએ. ધારો કે ઇથેન ઇક્લિપ્સ અને સ્ટેગર્ડને સમજવા માટે ન્યુમેન પ્રોજેક્શન વધુ સારું આપણને સમજ આપી શકે છે. એટલે ન્યુમેન પ્રોજેક્શન જો આપણે દોરીએ તો ઇથેન ઇક્લિપ્સ અને સ્ટેગર્ડને બહુ સરળતાથી સમજી શકીએ છીએ. તો આવી રીતે જુદા જુદા પ્રોજેક્શનો આપણને જુદી જુદી વખત કામમાં આવશે. તો આપણે
આપણે વાત કરી. મિત્રો, હવે આપણે બીજી બે પ્રકારના જે ટર્મ છે ઇરિથ્રો અને થ્રિયો સમઘટકોને પણ સમજી લઈશું કે જેથી જ્યારે આપણે એની વાત આવે ત્યારે અનુકૂળતા રહે. મિત્રો, અહીંયા ઉદાહરણ દર્શાવેલું છે 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડનું. મિત્રો, અહીંયા COO એના ફિશર પ્રોજેક્શન દર્શાવેલા છે. તો આપણે જાણીએ છીએ કે અહીંયા 1 અને 2 એમ બે પ્રકારના બે અસમકાર બનાવેલા છે, એટલે સ્ટીરિયોજેનિક સેન્ટર 2 છે, એટલે 2n પ્રમાણે 4 સમઘટકો શક્ય બને. તો એ પૈકીના 2 સમઘટકો અહીંયા દર્શાવેલા છે. હવે તમે જોઈ શકો છો કે આ બંને એના ફિશર પ્રોજેક્શન છે. એક સમઘટકનું જે પ્રકાશ ક્રિયાશીલતાનું માપ જે છે વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય એ -9.5 છે ને આનું +9.5 છે. મિત્રો, હવે ફિશર પ્રોજેક્શનમાં જે ઊભી લાઈન જે છે એની જો એક જ બાજુએ આવા 2 એનોલોગ સમૂહ આવેલા હોય, એટલે કે સરખા સમૂહ આવેલા હોય, તો એવા સમઘટકને ઇરિથ્રો સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, જે સંયોજનના ફિશર પ્રોજેક્શનની આ જે ઊભી લાઈન જે છે એની એક જ તરફ, કાં તો જમણી અથવા તો ડાબી તરફ, એક જ તરફ બંને સમૂહો સેમ બાજુએ આવેલા હોય તો એને ઇરિથ્રો સમઘટક કહેવામાં આવે છે. મિત્રો, આ સમઘટકમાં પણ તમે જુઓ છો કે ઊભી લાઈનની ડાબી તરફ બંને OH આવેલા છે, એટલે કે એક જ તરફ છે, એટલે એ પણ શું કહેવાય છે? ઇરિથ્રો સમઘટક. તો આ બંને સમઘટકોમાં ઊભી લાઈનની એક જ તરફ 2 OH આવેલા છે, એટલે એમને ઇરિથ્રો સમઘટક કહેવામાં આવે છે. મિત્રો, આ બીજું અહીંયા ઉદાહરણ છે, એ સંયોજનના બીજા 2 સમઘટકો છે, પણ અહીંયા પણ ફિશર પ્રોજેક્શન દર્શાવેલા છે. આની ઊભી લાઈન જે છે એની એક તરફ બંને OH નથી, પણ કેવા છે? સામસામેની બાજુએ છે, એટલે ઊભી લાઈનની એક તરફ નહીં પણ સામસામેની બાજુએ જો 2 સમાન પ્રકારના સમૂહો આવેલા હોય તો એને શું કહેવામાં આવે છે? થ્રિયો સમઘટક કહેવામાં આવે છે. મિત્રો, આ પણ જે છે એમાં પણ સામસામેની બાજુએ છે, એટલે આ બંને સમઘટકોને થ્રિયો સમઘટક કહેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે ખાસ કરીને હવે પછી જે સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં અભ્યાસ કરવાનો છે એને આપણે વધુ સારી રીતે કરી શકીએ અભ્યાસ, અને વધુ આપણે સરળતાથી સમજી શકીએ એના માટે થઈને અણુને ત્રિપરિમાણીય રીતે જુદા જુદા એંગલેથી જોતા જે જુદા જુદા પ્રોજેક્શન મળે છે, એનો દેખાવ જુદો જુદો જોવા મળે છે, એ પ્રોજેક્શનને આપણે સમજ્યા. એમાં ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન, બીજું છે સોહર્સ પ્રોજેક્શન, ત્રીજું ફિશર પ્રોજેક્શન અને ચોથું ન્યુમેન પ્રોજેક્શન. તો આ 4 પ્રોજેક્શનને માં તમે જોયું કે અણુને જુદા જુદા એંગલેથી જોવામાં આવે છે. અને હવે પછીના લેક્ચર્સની અંદર આપણે પ્રકાશીય સમઘટકો કે જે સ્ટીરિયોજેનિક સેન્ટર ધરાવે છે અને ખાસ કરીને અસમ કાર્બન ધરાવતા આવા સંયોજનોના અસમ કાર્બનને આપણે ચોક્કસ વિન્યાસને નામ આપીશું, અને એ 2 નામથી અપાય છે, R ને S. R સમઘટક અને S સમઘટક, રેક્ટસ અને સિનિસ્ટર. તો મિત્રો, વિન્યાસ નક્કી કરવાની સાપેક્ષ અને નિરપેક્ષ 2 પદ્ધતિઓ છે, એનો આપણે આવતી વખતે અભ્યાસ કરીશું. ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.